સર્વે આમંત્રિત ઉપસ્થિત વૈષ્ણવજનો, ઘણા સમય બાદ અહીં આ મનોરથનું આયોજન થયું છે. અને વૈષ્ણવ આજે એકત્રિત થઈને ભગવદ નામનો, ભગવત પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે. આપણો પુષ્ટિ માર્ગ નામ દીક્ષા, બ્રહ્મ સંબંધ દીક્ષા અને તે દ્વારા માર્ગમાં પ્રવેશ, એમાં ઘણું સહેલું છે માર્ગ. તમારે ગામડામાં એક પરંપરા હોય કે પાડોશી બ્રહ્મ સંબંધ લેતા હોય એટલે પાછા પાડોશીને પૂછવા જાય, તમારા છોકરાઓને લેવડાવવું છે? હા, અમારાને લેવડાવી દો. કે અમારા બાજુવાળાએ કહેતા હતા એને લેવડાવી દો. દીક્ષા ગ્રહણની દ્રષ્ટિએ આધુનિક કાળમાં આપણો માર્ગ સહેલો છે. પ્રાચીન કાળમાં પૂછવા આવતા કે ભાઈ અમારે જોડાવું છે, અમારે માર્ગમાં આવવું છે, તો પેલી એક નિશાની જોવામાં આવતી, માર્ગ રુચિ. ધ્યાન દેજો, આપણા માર્ગનો પ્રવેશનો પહેલો લક્ષણ પુરુષોત્તમજી આદિ બધા પ્રાચીન આચાર્ય ચરણો એવી આજ્ઞા કરે છે કે માર્ગ રુચ્યા નિશ્ચિયતે. કોઈ પણ ભક્ત આ માર્ગને લાયક છે એનું નિશ્ચય કેનાથી થતું? માર્ગ રુચિથી. પણ આધુનિક કાળમાં ખાલી આવીને કહી દે કે હા મારે બ્રહ્મ સંબંધ લેવો છે એટલે આપણે માની લેવાનું માર્ગ રુચિ છે. ઘણા લોકો ભાઈ બેઠકજીમાં અમને ઝારી ને બધું કરવા મળે, વ્રજમાં જઈએ છીએ તો બ્રહ્મ સંબંધ લઈ લ્યો. માર્ગ રુચિ કેને કહેવાય? કે આ માર્ગના આચાર્ય કોણ? શ્રી મહાપ્રભુજી. આ માર્ગમાં આપણા આરાધ્ય કોણ? કે શ્રી ગોવર્ધનનાથજી. આ માર્ગ કયો? તો કે પ્રેમવાળો ભક્તિ માર્ગ, કે જેમાં ઠાકુરજી સાથે પ્રેમ કરવાનો. આ ત્રણની જેને જાણકારી હોય ને પછી પ્રવેશ કરે ને એ માર્ગ રુચિ કહેવાય. પણ આધુનિક કાળમાં એ કંઈ જોવામાં નથી આવતું. કારણ એ છે કે સાવ અન્ય માર્ગમાં જઈને યા માર્ગ વિહીન રહીને આપણો જ જીવાત્મા ભટકતો ન રહે તે માટે આધુનિક કાળમાં આચાર્યોએ નિર્ણય કર્યો કે ભાઈ માગવા આવે અથવા કોઈની પ્રેરણાથી આવે તો એને ના નહીં પાડવાનું. આ ખોટું નથી, કંઈ આમાં ગલત નથી. પણ એના પછીનો જે વિભાગ છે કે જેમાં સિંચવું, સિંચન કરવું. જેમ ક્યાંય પણ ખેતરમાં તમે વાવણી કરો પછી એમાં પાણી વારવું પડે. તમે વરસાદના ભરોસે હો ને પછી વરસાદ જરા ખેંચાય ને એટલે તમને ચિંતા થાય. એ ચિંતા શું હોય કે જો યથા સમયે પાણી ન આવ્યું તો જે વાવેલો બીજ છે એ સુકાવા લાગશે ધીમે ધીમે. એટલે જેને પાણી હોય એ શું કરે? તરત મશીન ચાલુ કરીને ભાઈ આપણે પાણી વારો. મેઘલો પાણી નથી વારતો તો આપણે વારો. પણ બીજને નષ્ટ ન થવા દે. આપણે ત્યાં ભૂલ ક્યાં થાય છે કે બીજારોપણ તો થઈ જાય છે, વાવણી તો થઈ જાય છે, પણ જ્યારે પાણી વારવાનો અને સિંચવાનો ટાઈમ આવે
ત્યારે બીજ પોતે કે તો ભાગી જાય ને કે વારવા વાળા सींचवा वाला न हो। बीज भागी जवानो मतलब शू तमे समझो कि तमे तमारा संसार अने पैसा कमावामां अने ए कार्यमां एटला बधा ऊंडा उतरी गया हो कि धीरे धीरे तमारो जीवन ए थई जाय। हमणां जो आधुनिक काल में तमे पोते एकवार बेसीने शांतिथी नजर करजो कि आधुनिक काल में ब्रह्म संबंधी वैष्णवनी जिंदगी शू कोई पूछे तो ये कहे कि भाई जागो अने सवारे सुविधा शू के धंधे लागो। तमारे गुजराती में खास गामड़ा बोले हवे धंधे लागो, धंधे क्या सुधी बैठा रहेशो अने आखो दिवस व्यापार करीने सांजे आओ त्यारे एटला बधा थाकी गया हो कि जल्दी भोजन करो अने पछी ओलो मोबाइल बैठो होय तैयार, मोबाइल में 2 कलाक आनंद थी एनु सत्संग करी सुई जाओ। वैष्णवनु जीवन हमणा आ प्रकारनु थई गयुं छे। आचार्य चरण श्री महाप्रभुजी स्पष्ट आज्ञा करे छे, अत्यंत संसार अभिनिवेशेतु संसार एव। अभिनिवेश एटले ओतप्रोत थई जाऊं। जेम आपणे नाहवा माटे पाणीमां कूदीए पछी जोजो आपणा माथाथी लई ने पगना तळिया सुधी संपूर्ण आपणे भींजाई जईए पाणीमां, केम के आपणे एमां कूदी गया छे। हवे एमां भींजावाथी बची शकाय तेम नथी। एम ज ज्यारे जीवात्मा ब्रह्म संबंध बाद जेम पाणीमां कूदीने नहाय एम ज्यारे संसार रूपी सागरमां कूदीने नहावा लागे त्यारे शू थाय, अत्यंत संसार अभिनिवेश थई जाय। अने ए शू करे, ठाकुरजी थी आपणने आघा करी दिए, दूर करी दिए। आधुनिक पुष्टि मार्गी वैष्णवनी स्थिति ए छे कि ब्रह्म संबंध द्वारा वावणी तो थाय छे पछी एने पाणी सींचवामां आवतुं नथी अथवा तो थतुं नथी। एटले एना परिणाम रूपे स्थिति एवी बने कि पोताने वैष्णव कीए पण संसार सागर में एटलो डूबेलो होय कि वैष्णव तरीकेनी जे एनी फरजो छे ते पुष्टि मार्गीय वैष्णव निभावी शकतो नथी। पुष्टि मार्ग में प्रवेश सेलू छे पण पुष्टि मार्गी सेवा ने धारण करवी, वैष्णव तरीके पोताना फरज निभाववा ए आधुनिक वैष्णव माटे अत्यंत कठिन थई गयुं छे। हवे ए कर्तव्यों में 4 विभाग आपणे नजर करीए तो पेला मानव तरीकेनो विभाग। अमारा प्रवचनों में के सत्संगों में अंश रूपे आ बधी वस्तुओं बताववामां आवी छे। जेम 252 वैष्णवनी वार्ता में एक विठ्ठलदास नामना वैष्णव हता अने एक नारायणदास नामना वैष्णव हता। विठ्ठलदास पोतानी व्यावृत्ति माटे जता कमावा, नारायणदास हाकिम हता त्याना। तो कोई हिसाब में भूल चूक थई हशे एटले विठ्ठलदास ने कहेवामां आव्युं कि तमे जे कई आखो हिसाब कर्यो छे एमां आटली भूल छे अने के तो आटला चूकवो ने के कोड़ा खाओ। कोड़ा होय ने पेला पीठ में ओला चाबुक मारे ने कोड़ा मारवामां आवता। विठ्ठलदास पासे कई हतुं नहीं त्यारे चूकववा माटे એટલે કહું કે તમે કોડા મારો તો બિચારા કારાગૃહમાં રહીને નારાયણદાસે ખૂબ કોડા માર્યા, પીઠ ને દેહ ને બધું ખાધા પીધા વગર ને કોડા ખાઈને સાવ આવા થઈ ગયા। આ હાલત આવી ગઈ છતાં પણ બોલ્યા નહીં કે હું વૈષ્ણવ છું। આપણે જેને સાદી ભાષામાં કયો ને ઓલી લાગવગ લગાડવી ને એમ કે હું એ વૈષ્ણવ, તમે વૈષ્ણવ, તમારે મને સહયોગ કરવું જ જોઈએ।
બોલ્યા નહીં છેડ સુધી. જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા, વિઠ્ઠલદાસ સમ્મુખ થયા. श्री गोसाई जी पूछो कि तेरी ये ऐसी हालत कैसे हो गई विठ्ठलदास? त्यारे कहूं कि भाई मारा थी आ भूल थई ने नारायणदासे आ कोड़ा मार्या छे मने आटला. नारायणदास ने बोलाव्यो. अरे तू वैष्णव हो के तेरे में कछु मानवता जैसो है कि नहीं, जीव दया है कि नहीं तेरे में? तो के क्यों प्रभु? कि अरे या विठ्ठलदास को तेने ऐसे मार्यो? तो कहूं कि भाई मोकू खबर नहीं हती कि ये वैष्णव. अरे वैष्णव होवे के नहीं होवे, आपणे वैष्णव थया ते दिवसथी ज आपणो एक स्वभाव तो थई जाय कि आपणे वगर कारणे बिना कारण कोईनु खराब न करीए. आ वैष्णवता तो आपणामां आवे के ना आवे? आवी मानवता तो होय के न होय? हूँ एक सत्य हकीकत कहूं छुं वैष्णव कि आपणामां एक विभागनी मोटी कमी छे. मानव तरीकेનું આપણું જીવન જે જીવવાનું હોય તેની ટ્રેનિંગ આપણા વિભાગોમાં આપવામાં આવતી નથી. હવે આ વાર્તા પ્રસંગથી આપણે પહેલા શું સમજવાનું કે શ્રી ગુસાઈજી એક જ કહેવા માંગે છે કે તું વૈષ્ણવ થયો હોય તો ઉત્તમ થયો, એ ગલત નથી. પણ વૈષ્ણવ થતા વેત આપણા સ્વભાવમાં માખણ જેવી કોમલતા આવી જવી જોઈએ કે જો વગર સજા દીધે કે કોઈને કષ્ટ પહોંચાડ્યા વગર કામ થતું હોય તો આપણે કોઈને કદાપી કષ્ટ ન પહોંચાડવો. આ માનવતા તો વૈષ્ણવમાં હોય કે ન હોય? તો પહેલો વિભાગ શું છે? માનવ તરીકે જે ઘડતર થવું જોઈએ એની પુષ્ટિ માર્ગમાં ઘોર કમી છે. એટલે વૈષ્ણવ તો ઢગલા મોઢે છે, મરજાદી પણ છે, અનસખડિયા છે, સખડીવાળા છે, દૂધ ઘરને મિશ્રીએ ધરે છે. પણ એ ધરતા ધરતા જ્યારે આચાર્ય કૃપા પ્રભુ કૃપા થાય ત્યારે એમનો સ્વભાવ એવો સુંદર થઈ જાય છે, કારણ કે સેવા ઠાકોરજીની કરે છે. પણ જે પાયામાં જો તમને બતાડું, શંકરાચાર્યજીના નો જે માર્ગ છે શાંકર મત જ્ઞાન માર્ગ, એમાં કોઈ પણ પ્રવેશ કરવા આવે તો એને 4 વિભાગ પહેલા કમ્પ્લીટ કરવા પડે. ભાઈ સૌથી પહેલા તું આ માર્ગમાં આવ્યો છે તો પહેલી વસ્તુ તને આ ખબર હોવી જોઈએ કે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. કઈ વસ્તુ નિત્ય રહેવાની છે, કઈ ક્ષણભંગુર છે, એનું જ્ઞાન પહેલા કરો તો તને અમને સંપ્રદાયમાં લઈએ. ઇહા મૂત્ર ફલ ભોગ વિરાગ. ઇહ એટલે આ લોક, અમૂત્ર એટલે પરલોક. એના ફલ ભોગમાં વૈરાગ્ય આવું. આ બધી પહેલા એમને ટ્રેનિંગ દેવામાં આવે. બોલો, આર્મીમાં કે આમાં સેનામાં તમે ભરતી થાવ તો પેલા ઓલો એક જોજો હાઈટ માટેનો એક દંડો રાખે ઉપર, પછી બધાને ચેક કરે કેટલી હાઈટ છે. જરાક નાટો હોય ને એટલે કે જવા દે, નીકળ અહીંથી, તારું કામ નહીં અહીં. પછી આજકાલ 56ની છાતી બહુ ચાલી છે ને, છાતી મજબૂત છે કે નહીં એ ચેક કરે આમ. પછી દોડાવે 5-6 કિલોમીટર. આ ધોકણી કેટલી ચાલે છે ને જોવા માટે. પછી આ બધામાંથી પાસ થાય ને પછી કે ચલો હવે અંદર આવો. પછી તમને ડ્રેસ પણ મળે, ત્યાંની ભોજન વ્યવસ્થા મળે, બધું મળે. એમ દરેક જગ્યાએ યોગ્યતા માટેનો એક માપ હોય છે. આપણામાં પણ હોય છે, પણ આપણામાં કેટલું? બ્રહ્મ સંબંધ લેવા આવ્યો, હા ચાલો નવડાવો. ઓલો આજકાલ ઓલો પાણી તમે પીવડાવતો ને ખેતરમાં, એનો ઓલો પ્લાસ્ટિકનો ઓલો હોય ને, આ ઓલો શું કહે ને, પાઇપ, એનાથી ધડાધડ સીધો આમ જ નવડાવ્યો અને હાલ ફટાફટ કંઠી નાખીને ફટાફટ તિલક ને ચરણામૃત ને પછી કે હાલો ઓલા ગાડરિયા પ્રવાહ જેમ લઈને બધાને લઈને ઠાકુરજીની અમારી સામે
તુલસી આપો, કેવું પડે, ખાઈ ન જતું રહે, ખાઈ જાય તુલસી, સમર્પણ કરવા દૂર વાત રહી, પોતે જ ખાઈ જાય, કેવું પડે, ખાતો નહીં બાજુ. પછી બોયલા ના બોયલા બહાર નીકળી ગયા, પ્રસાદ લાવો, મેઇન વસ્તુ એ, બસ પ્રસાદ લીધો ને ઘરે. હવે તમે સ્થિતિ જુઓ વૈષ્ણવ, સર્વત્ર બીજા સંપ્રદાયો આટલા આગળ દોડી રહ્યા છે, એનું કારણ શું? પાયાનું ઘડતર છે ને એ ત્યાં પેલા કરાવે, અને પછી જે કંઈ આગળનો ક્રમ હોય એ. આપણામાં તો બાલ મંદિરમાં કંઈ ભણે નહીં, કક્કો કે કંઈ ઘૂંટે નહીં, સીધા એને 12માના પુસ્તક હાથમાં દો કે હાલ તારે પરીક્ષા દેવાની છે, એ પછી ચઢાવ પાસ થાય. જોજો આપણે હમણાં જેટલા જેટલા આગળ વધેલા છે ને એમાં 80% ચઢાવ પાસ જ છે બધા. એને પૂછો તો કે ભાઈ એ અમને ખબર ન પડે, એ બાવાને પૂછો તો તું આટલા કિલોમીટર ચાલીને આગળ આવી ગયો તો કર્યું શું આટલા સમય? આ એક મોટી કમી પુષ્ટિ માર્ગમાં છે, અને એના માટે આવશ્યક છે કે ગુરુ શિષ્યનું સામે રહેવું અને સમ્મુખતા થવી, સાતત્ય રહેવું, એ બહુ જરૂરી છે. સ્વામિનારાયણ વાળાને એક શું લાભ, એ લોકો ઓલું ચૂલા ચાકા હોય ને કમાવાનું, એ વિભાગમાંથી કાઢી ન કમાવાના વિભાગમાં નાખી દે. જમાડે પોતે ને કપડાએ પોતે આપે, ઓલાને શેની ચિંતા? 4-5 છોકરા હોય એમાંથી એકાદ હાઈલો ગયો, ઓલા ગ્રહસ્થી હોય કઈ ચિંતા કરે, ભલે એકાદની જવાબદારી ઓછી, પરણાવવાની ઓછી ને જમાડવાની ઓછી. 24 કલાક શું એક જ કામ કે આ સંપ્રદાયનો પ્રચાર કરો, અહીંયા બેઠા રહ્યો, સાવેણીએ તમે કરો, પોતું એ તમે લગાવો, રસોઈએ તમે બનાવો. તમને અમે ક્યારેક આમ સેવા માટે રોકીએ એટલે 2 દિવસ 4 દિવસ પછી તમે તરત કહો કે જે અમારા સગાને ત્યાં લગન છે, અમારે કરવું શું? બોલ, અમે ગ્રહસ્થી, તમે ગ્રહસ્થી, અમારે કાર્ય હોય, તમારે કાર્ય હોય, બધા એક સરખા ભેગા થયા છે એટલે ગાડીએ ઠેડક ઠેડક જ ચાલે છે, સાફા છે. ને ઓલાઓમાં લાભ શું છે કે ત્યાંથી કાઢી આવે, ઓલા ચૂલા ચોકામાંથી કાઢી આવે બારે, એને બનાવી દે ભગત. ઓલાને ન તો કમાવા જવું, ન ખેતરે જવું, ન પાણી વારવા જવું, કાંઈ કામ ધામ નહીં, એટલે બેઠો બેઠો આજ કરતો રહી, બીજું શું કરે? બોલો, જે છે એ ફેક્ટ કહું છું, જો આ હકીકત છે. આપણામાં 100 વૈષ્ણવ તમે ભેગા કરો, એમાંથી 2 એવા મળશે કે જેને એવો ઇન્ટરેસ્ટ હશે કે નહીં હું ઠાકુરજી અને સંપ્રદાય માટે સમય કાઢું, એવા 2 મળશે તમને. ત્યારે એ લોકો શું કરે છે, ગ્રહસ્થનો વિભાગ અલગ પટકી રાખે, એમાં આ જ લોકો જે નવરા બેઠા હોય ને એને ત્યાં મોકલે પાછા. હવે આ લોકોને કાંઈ બીજું કામ ધામ હોય ને એટલે ત્યાં જઈને બેસી જાય માથે ને માથે અને જામીને સંપ્રદાયનો પ્રચાર કરે. એ ગલત કરે છે, હું એમ નથી કહેતો, પણ એમનામાં આ વ્યવસ્થા છે. આપણામાં એવી કોઈ વ્યવસ્થા નથી કે 10 જણા નવરા બેઠા હોય ને મોકલો, જાઓ પ્રચાર કરો. ક્યાં કોઈ કરે છે પ્રચાર? બોલો. હવે અમે પણ દોડતા દોડતા આવીએ, તમે દોડતા આવો, મરજાદીએ દોડતા આવે, એટલે બધું કાર્ય થયું ને કે બધા પાછા ઘર ભેગા, કાંઈ ઝંઝટ ઝઘડો નહીં. છે કે નહીં આ ફેક્ટ? ત્યારે પ્રાચીન સમયમાં અમુક વૈષ્ણવ વર્ગ એવો જ હતો કે જેમનો સંસાર ઘણો ખરો આગળ વધી ગયો છે, એમના બચ્ચાઓ કમાવા લાગ્યા છે. પછી એ લોકો સંકલ્પ શું કરતા કે ચાલો હવે સંપ્રદાય માટે સમય આપો. જાણકારી મેળવતા, જાણકારીને પાસ કરતા. આજે શું હાલત છે કે તમે જ્યારે ગામડાના પાદર ઉપર બેસો તો વડીલ વર્ગ, મારે ન કહેવું જોઈએ પણ ગામડાના પાદર ઉપર બેસી ઠેઠ ઓલા ટ્રમ્પથી ચાલુ કરી ને ગામડાની શેરીમાં ક્યાં કચરો છે ત્યાં સુધી પંચાયત કરતા હોય બેઠા બેઠા. ટ્રમ્પે શું કરવાનું એ પાછું આપણા ગામડાના પાદર ઉપર નક્કી થાય કે ઓલો જેને કહેવાય પ્રસ્તાવ પારિત થાય કે જો ટ્રમ્પે આમ કરાય, આવું ન કરાય, આ ધંધો ન કરાય, આમાં જો કેટલી તકલીફ પડે છે બધાને. હવે જે સમયમાં બેસીને તમારે ભગવાનનું નામ લેવાનું છે, ભગવત કાર્ય કરવાનું છે,
ઈ કરવું નથી ને આખા વિશ્વની પંચાયત આ આપણે ચાલે છે. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવ મારું એવું છે, આધુનિક વૈષ્ણવે શું કરવું જોઈએ? યુવા વૈષ્ણવે રજાનો દિવસ છે તો ભાઈ 2 કલાક હું સંપ્રદાયના પાઠ, ભગવત નામ, ભગવત પ્રચાર તેના માટે કાઢીશ. પ્રૌઢ વર્ગ છે એમણે આ લોકોને ટેકો આપવો જોઈએ કે નહીં તમે જાઓ, તમે કરો, અમે ન કરી શક્યા તમે કરો. અને વડીલ વર્ગ સાવ ફ્રી ફંડ છે, ખાલી ઘરના ખાટલે બેસીને દુનિયાભરની પંચાયત કરવાનો જે વર્ગ છે એમણે કમથી કમ સંપ્રદાયમાં જોડાઈ ને ક્યાંક જઈને થોડોક તો પ્રચાર કરો, કાંઈક તો કરો. આ તો મીંડું કાંઈ નહીં. મનોરથીઓ ભેગા થયા, લાડવા ખાધા, ભગવત નામ સાંભળ્યું, રાસ લીધું. હવે તમે જાણો ને તમારું કામ જાણે, ઘર ભેગા બધા. આ હમણાં આપણા પુષ્ટિ માર્ગની ફેક્ટ તમને સ્થિતિ બતાવું છું. અને એટલે જ ઘણા પહેલા પણ બાળકોએ, આધુનિક બાળક પણ જો હમણાં નવા બાળક બધા ઘણું બિચારા પ્રચાર ને મહેનત ઘણી કરી રહ્યા છે. બાળકો, કોઈ બાળક મહેનત નથી કરી રહ્યો એમ ન માનો, પણ એના તરીકા થોડા થોડા અલગ છે. કોઈનો થોડો એડવાન્સ તરીકો હોય, કોઈનો થોડો પ્રોફેશનલ તરીકો હોય, કોઈનો પ્રાચીન તરીકો હોય, પણ કરે છે. અને એ જ કારણે થોડા વધતા પ્રમાણમાં યુવા વર્ગ જેટલું સમજે છે એટલું બિચારો જોડાયેલો રહીએ છે. નથી સમજતો તો પણ એટલું માને કે ભાઈ અમે કંઈ ગલત માર્ગ ઉપર નથી, અમે સારા માર્ગ ઉપર છે, જેટલું થાય એટલું કરો. પણ આ ગાડી કેવી છે હું કહું તમને, રિઝર્વમાં પડેલી ગાડી હોય ને પેટ્રોલ પંપની વાટ જોતા જોતા આપણે જે સ્પીડે ચાલતા હોઈએ ને એ સ્પીડે આપણી ગાડી ચાલી રહી છે. ભરોસો નથી કે પહોંચશે કે નહીં પહોંચે. આ સ્થિતિ છે આપણી. એટલે વૈષ્ણવે હવે થોડું ધ્યાન દેવું જોઈએ કે પ્રત્યેક ગામમાં 4 એવા વ્યક્તિ પેદા કરો કે જે વ્યક્તિઓ સંપ્રદાય માટે ભલે અઠવાડિયે એકવાર પણ કંઈક સમય આપે. તમે વિચાર કરો કે આપણી જે હમણાં સ્થિતિ ચાલી રહી છે, બધા જોજો તિલક કરી ને એવા ફરતા હોય એટલે ઓલા ગામવાળા બધા કે આ બધા વૈષ્ણવ છે, બહુ ભગવદીય છે. પછી એક બાજુ બોલાવીને પૂછો કે બોલો ભક્તિ માર્ગનું નામ શું? તો ઈ કાંઈ તરત ઉલારીઓ કરી દે, ઈ કાંઈ અમને ખબર ન પડ્યો, અમે તો આમાં બસ કંઠી પહેરીએ, મનોરથ હોય ત્યારે રાસ રમી લઈએ, પ્રસાદ લઈ લઈએ, બહુ કરો સવારે આમ આંગળીના વેઢે થોડુંક અષ્ટાક્ષર કરી લે, બાકી કાંઈ આવડે નહીં આપણને. આ આપણે આપણા ધર્મની બહુ મોટી વિડંબના કહેવાય. વૈષ્ણવો, અમારું એક જ કહેવું છે, ખૂબ આનંદથી મનોરથો મનાવો. કારણ કે હમણાં આધુનિક કાળમાં બાળકોના પ્રવચનો, અમુક અંશમાં શાસ્ત્રીજીઓ ને આ પ્રકારે જે આ મનોરથો થાય છે ને એના માધ્યમથી જ આપણો વર્ગ ટકેલો પડ્યો છે. બોલો, હું હકીકત કહું. કેમ ટકેલો છે? કે ભલે એ ચાહે કે ન ચાહે તો પણ પ્રવચન સાંભળવા મળે છે, ચાહે કે ન ચાહે તો અષ્ટસખા અને પ્રાચીન ભગવદીઓની વાણી જાય છે, ચાહે કે ન ચાહે પણ પ્રભુ આરોગ્ય અને એ ભગવત પ્રસાદ મોઢામાં જાય છે, મુખમાં. ચાહે કે ન ચાહે શ્રી યમુનાજીના પાન થાય છે. પોતે તિલક કરવા માંગે ન માંગે, ઓલા મનોરથી ધરાર બોલાવે તિલક કરી જ નાખે, જવા જ ન દઈએ કોઈ. અને કંઠી ન પહેરતો એને કંઠીએ પહેરાવી દઈએ છે. તો ભગવત કાર્ય એવું છે કે જાણે કરો કે અજાણે કરો, એ કાંઈક તો તમારા અંતઃકરણ અને મન બુદ્ધિ ઉપર અસર કરવાનું છે. મન બુદ્ધિ ઉપર જો કોઈ જે વસ્તુ અસર કરશે ને એ વસ્તુ તરફ, એ તત્વ તરફ તમે આગળ વધવાના જ છો. પણ જે મન બુદ્ધિ ઉપર અસર નહીં કરે તેમાં તમે આગળ વધશો નહીં. અમારે આ નેતાઓ ઘણીવાર મળે ને કે બાવાશ્રી અમારી માટે જરા કેજો હો, અમને મત આપે. એ કે હારા બધા ખાઈ ખાઈ સામે બેસી હાહા કરીને નીકળી જાય છે, કોઈ દેતું નથી કે મત. તો ભાઈ ક્યારે નહીં આપે? જ્યારે એના મન બુદ્ધિ ઉપર એ વસ્તુ જ્યાં સુધી અસર નહીં કરે ત્યાં સુધી એ નહીં. અને મન બુદ્ધિમાં ધાર્મિક વસ્તુ ક્યારે અસર કરશે? જો હું કોઈ સંપ્રદાયનો વિરોધી નથી, સ્વામિનારાયણ વાળા તો આજે બોલે છે
કે તમે લસણ ડુંગળી ન ખાઓ. આપણા પુષ્ટિ માર્ગમાં તો જેદી તમે પ્રવેશ કરો ત્યારથી સાચો નિયમ એ છે કે લસણ ડુંગળીને અડો નહીં. જૂના સમયમાં એમ કહેવાતું કે પુષ્ટિ માર્ગ વાળાને છોકરી ન દેતા, ત્યાં પાછા લસણ ડુંગળી નહીં ખાવા દે. પછી આ લગ્ન નથી થતા અને ઘર ન બંધાય એટલે ડર્યા, બી ગયા બધા કે હારું આ બધું ચાલુ કરો એટલે આપણો ઘર સંસાર હાલતો થાય આગળ. હવે ચલો તમે સંસાર પૂરતું કર્યું હોય બરાબર, તમે તો કાયમી જામી ગયા. તો હકીકત થોડું કડવું બોલું છું, છે હકીકત. હવે જેના ગોઠવાઈ જાય એ તો મૂકો, પણ ન ગોઠવાળા હોય ચલો તમે તમારે માથા ફોડતા રહ્યો, તમે જાણો. આ તો ન થઈ ગયું છે એ આજ કામ કરે છે, નથી થયું હોય એ આજ કામ કરે છે, બધા હરખા થોડી હોય. જ્યારે ઠાકોરજીએ બધું સારાવાનું કરી દીધું હોય, પૈસે ટકે આપણે સક્ષમ હોઈએ, ઘરમાં લગ્ન બધાના થઈ જાય, તો આપણો પ્રયત્ન ધીરે ધીરે એવો હોવો જોઈએ કે અસદ વસ્તુ, ખોટી વસ્તુ છે એનાથી આપણે વૈષ્ણવ તરીકે ગળામાં કંઠી પહેરી છે તો એનાથી આઘા રહીએ. તો મન બુદ્ધિ ઉપર તમને ધર્મોપદેશ એ અસર ક્યારે કરશે કે જ્યારે તામસી ભોજન, તામસી વસ્તુ નહીં લેવાતી હોય તો અસર કરશે. બાકી તમે પ્રસાદ લઈને નીકળો એટલે થોડી વાર ભાવ રીએ, ઓલું બધું કચરો જ્યારે પેટમાં આવે એટલે બધું ભાવ આપણું હાલ્યું જાય. આ હકીકત કહું છું તમને, ને દુઃખ સાથે કહું છું. અમે ક્યારે કહી શકીએ કે જ્યારે અમે અમારા નિયમ અને અમારી વ્યવસ્થામાં પાકા હોઈએ તો, નકર હું ન કહી શકું. એટલે વૈષ્ણવજનો, તમે વૈષ્ણવ છો, શ્રી મહાપ્રભુજીના માર્ગના છો, બ્રહ્મ સંબંધ જેવો મંત્ર મળ્યો છે અને તુલસીની કંઠી ગલામાં ધારણ કરી છે. તો યથાશક્ય એવું કરો કે આપણે ધર્મ માર્ગ ઉપર સારી રીતે ચાલીએ. બહુ પ્રચાર નહીં કરવાનો. વૈષ્ણવની એક ખરાબ આદત શું, જરાક કંઈક નિયમ લઈએ ને એટલે આખા ગામ અમે નથી લેતા હો, અમને કહેતા જ નહીં, આગ્રહ ન કરતા. તો પેલા પ્રચાર નહીં કરો, પેલા મજબૂત થાવ. મજબૂત તમે ધીમે ધીમે થશો ને ત્યાં લગ્ન ને બધું થઈ જશે. ઓલો પ્રચાર કરી દો ને એમાં હારું બધું ગોટાળે ચડી જાય છે તમારે. એટલે ખોટે ખોટા ગાજા વાજા નહીં કરવા. જૂના સમયમાં ખબર છે ને, રાજાને ત્યાં એવો નિયમ હતો કે એક ઓલો ચોતરો હોય એના ઉપર આવડો ઢોલ રાખેલો હોય અને પછી એમાં ઓલા બે ઓલા લઈને ઢોલ પીટ્યા આમ બરાબર. ઢોલ પીટે એટલે આખો ગામ ભેગો થાય. પછી એક જાહેરાત કરવામાં આવે. એ જમાનામાં કઈ પત્રિકાઓ કે વોટ્સઅપ તો હતા નહીં કે તરત તમને સમાચાર મળી જાય. ઢીંઢોરો પીટવામાં આવતો. એને જૂના સમયમાં શું કહેવાય, ઢોલ પીટવામાં આવતું કે ભાઈ હવે આ ગામના રાજાએ કે આ રાજના રાજાએ આમ જાહેરાત કરી છે કે આખી પ્રજાએ આ રીતે ચાલવું. એમ તમે જ્યારે કોઈ પુષ્ટિ માર્ગીય નિયમ લ્યો કે સેવા પધરાવો ને ત્યારે ઢીંઢોળા નહીં પીટવાના કે ભાઈ સેવા પધરાવી. પછી ઓલા જે વિરોધીઓ તરત એક્ટિવ થઈ જાય. વિરોધીઓને બીજું કાંઈ ન કરવાનું, બારે બેસીને કે આ તો બહુ ધર્મવાળા થઈ ગયા છે, આને ન દેવાય, દીકરી ન દેવાય, આવતા હોય નહીં ના આવવા દે. એટલે મજબૂત થઈને સેવા કરો, પ્રેમથી સેવા કરો, પોતાના નિયમો પાલો, ખોટો ઢીંઢોરો ન પીટો. પોતે પહેલા પાયો મજબૂત કરો. તમારો પાયો મજબૂત હશે ને તો શ્રી ઠાકોરજીની કૃપાથી સામેથી બધું ગોઠવાઈ જશે. પણ આપણે થાય છે એવો કે પાયો કાચો ને ગાજવીજ, ઓલા તમારે ગુજરાતીમાં કહે ને થોથા ચણા ને વાગે ઘણા, એમ એવી સ્થિતિ છે આપણી વૈષ્ણવ. એટલે થોથા ચણા ન થાવ, મજબૂત ચણા થાવ. જીંજરારીઓ અને મજબૂત થઈને પુષ્ટિ ધર્મને અનુસરો. હું આ વાત એટલે કરું છું કે આ જે ગામ છે એમાં બે વિભાગ છે. અમુક સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, અમુક પુષ્ટિ માર્ગમાં છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય એની જગ્યાએ એમના સત્કાર્યો અને બધા કાર્યો ખૂબ ઉત્તમ છે, એને આપણે વિરોધ કોઈ વસ્તુ નથી કરતો. પણ તમે જે માર્ગમાં છો એ માર્ગ ઉત્તમોત્તમ માર્ગ છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી પણ વિઠ્ઠલનાથજીને ફોલો કરે છે. બોલો ગુસાઈજી, આ આપણું વૈશિષ્ટ્ય છે. ઈ માર્ગમાં જેને કહેવાય કે લખેલું છે કે વ્રત, ઉત્સવ, સેવા ઈ પુષ્ટિ માર્ગ પ્રમાણે કરવી. તો આપણા માર્ગનું ફોલો ઈ કરે છે ને આપણે પાછા એનું ફોલો કરીએ તો મૂર્ખા આપણે કહેવાય, બીજા ન કહેવાય. એટલે કહું છું કે ઉત્તમ માર્ગ છે, એને અનુસરો. ધર્મ બદલાવાની વસ્તુ નથી.
જેમ બાપ ન બદલે એમ આપણો પુષ્ટિ ધર્મ પણ બદલે નહીં. આ હોવું જોઈએ આપણા. તો પ્રિય વૈષ્ણવજનો, આજે સુંદર એક મનોરથ છે અને હવે પ્રસાદનો હમણાં સમય થઈ રહ્યું છે. વિશેષ વિસ્તાર ન કરતા મનોરથી પરિવારને, સમસ્ત માંડવિયા પરિવારને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ખૂબ મનોરથાદિ કરો અને જેટલો બને એટલો પુષ્ટિ ધર્મનો પ્રચાર કરો. જેટલો પ્રચાર થશે અને લોકો જોડાશે, મન બુદ્ધિ જો પ્રભુમાં લાગી જશે તો એનો બેડો પાર થઈ જશે. વૈષ્ણવ વિશેષ વિસ્તાર ન કરતા સર્વ વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કરી હું મારા વક્તવ્ય પૂર્ણ કરું છું. સર્વેને આશીર્વાદ. ધન્યવાદ. વિનંતી કરો, વિનંતી કરો. હે સરપંચ, સરપંચ વિનંતી કરો, વિનંતી કરો, વિનંતી કરો. મારા પ્રેમીના ઘરમાં તે પાછી વિનંતી કરો, વિનંતી કરો. કાઢવું પૂરા. હા હેલો. બોલો શ્રી વલ્લભરાય પ્યારે કી જય. ઘરના સભ્યો હા હાથ જોડીને બધા ઉભા રહ્યો. બૈરા બધા અહીંયાથી હાથ જોડીને ઉભા રહ્યો અને જે બોલાય એટલે બધા જય બોલજો અને જય શ્રી કૃષ્ણ બોલાય એટલે બધા જય શ્રી કૃષ્ણ બોલજો. શ્રીમદ વલ્લભાધીશ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી સાતે સ્વરૂપ કી જય. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोसाई जी परम दयाल की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री हरिराय प्यारे की जय. श्री वल्लभराय प्यारे की जय. श्री रसाद्र राय प्यारे की जय. श्री प्रेमार्द्र राय की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. बोलो वैष्णव सर्वे वैष्णव ने जय श्री कृष्ण. बोलो वैष्णव मूर्जी बापाना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. बोलो वैष्णव मूर्जी बापाना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. बोलो श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. श्री व्रजभूषण लाल प्यारे की जय. बोलो वैष्णव माधोजी भाई ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. बोलो वैष्णव माधोजी भाई ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. बोलो वैष्णव माधोजी भाई ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण.
बोलो श्री ब्रजभूषण लाल प्यारे की जय। श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री ब्रजभूषण लाल प्यारे की जय श्री विठ्ठलनाथ प्यारे की जय। श्री विठ्ठलनाथ प्यारे की जय। श्री विठ्ठलनाथ प्यारे की जय। बोलो वैष्णव लाडू बेन ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण बोलो वैष्णव लाडू बेन ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण बोलो वैष्णव लाडू बेन ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण बोलो श्री विठ्ठलनाथ प्यारे की जय। श्री विठ्ठलनाथ प्यारे की जय। श्री विठ्ठलनाथ प्यारे की जय। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री साते स्वरूप की जय। श्री मदन मोहन लाल प्यारे की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री ब्रजभूषण लाल प्यारे की जय। श्री हरिराय प्यारे की जय। श्री वल्लभ राय प्यारे की जय। श्री रसाद्र राय प्यारे की जय। श्री प्रेमाद्र राय प्यारे की जय। बोलो समस्त वल्लभ कुल परिवार की जय। बोलो हाँ शरण आए बोलिए ना हाँ शरण आए बोलिए जय जय शरण हाँ बोलिए કરધણી 501 રૂપિયા આપી અને આપશ્રીના શ્રી હસ્તે માલા પધરાવે. હાલો હાર્મોનિયમ ચાલુ કરી દે. शरण आए सोई तार जय शरण आए सोई तार शरण आए सोई तारे जय जन शरण आए सोई तारे दीन दयाल प्रगट पुरुषोत्तम श्री वल्लभ राज ललाट जन शरण आए दीन दयाल प्रगट पुरुषोत्तम वल्लभ राज ललाट जय जन शरण आए सोई तारे जितने रवे छाया के कने तार इतने दोष हमारे हाथी कनी रवि छायनी कणिका विघ्न
परम कृपाल श्री वल्लभन करत कृपा निज हाथ माथे। परम कृपालु श्री वल्लभनंदन करत कृपा निज हाथ माथे। जे जन शरण
કરતે તોફા નિજ હાથ દે માથે. श्री वल्लभलाल प्यारे की जय. બધા વૈષ્ણવ ભાઈઓ બહેનો રાસમાં જોઈન્ટ થઈ જાજો. એક પછી એક ચરણ સ્પર્શ કરતા જાઓ અને રાસમાં જોઈન્ટ થઈ જાઓ. वर्ष हजार तपकिए, अरे बरस हजार तपकिए, एक वेद चतुर मुख गाई,
अरे बेज बनीता की चरण रजे ब्रह्मा हूँ नहीं जब देखी ब्रस बांध लली इतन में यूठी हूँ जदे बंसी रह गई हाथ में वो तो पैर न लगी वो तो पैर न लगी माने तमारू खेलड़ी छबीला कहो माने तमारू खेलड़ी माने तमारू खेलड़ी छबीला कहो माने तमारू બધા વૈષ્ણવ રાસમાં વેદ થઈ જાય અને ચણપસ થઈ ગયા છે એ રાસમાં વેદ થઈ જાઓ હાલો રાસમાં ઊભા થઈ જાઓ હાલો આપણે આની જાહેરાત ન કરવાની હોય બધા ઊભા થઈ જાઓ પ્રેમથી અને ભાવથી રાસ રમો
જેલડી ઓ સોધવી હતી ક્યાર જેલડી છબીલા ગયો મને તમારું મેલડી મને તમારું જેલડી છબીલા ગયું મને તમારું મને તમારું મને તમારું જેલડી 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 હું શું જાણું જાણું જે મોઢેની કહાની જાણો કે મોઢે મીઠે હૈયે અરે જાણે છબીલા કયું મને તમારું જેલડી જેલડી મને તમારું જેલડી છબીલા કયું મને તમારું જેલડી કોઈ વૈષ્ણવ પ્રસાદ લીધા વિના બોલ જાય વૈષ્ણવ ખાતમાં પ્રસાદ લીધા વિના કોઈ વૈષ્ણવ આથી જાય નહીં ખાસ મનોરથી નો ભાવ છે હાલો પ્રસાદ લીધા વગર અહીંયાથી કોઈ ન જાય અને સાંજના દાઢીલિયાનો આપનું આયોજન છે તો તમામ વૈષ્ણવ ભાઈઓને નમ્ર વિનંતી રોકાવાનું છે લાભ લેવા માટે અને પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી જેટલા વૈષ્ણવો છે તે મારે દ્વારે
કીધી રંગ રેલડી ઓ જાવો જાવો જ્યાં કીધી રંગ રેલડી છબેલા ગયો મને તમારું ગેલડી ગેલડી મને તમારું ગેલડી રમીલા ગયું મને તમારું ગેલડી ગગડીનું પણ અંતર પડશે ઘડીલો પડે અંતર પડશે અરે અંતર પડશે વાલા અંતર પડશે અરે ગગડીનું પણ અંતર પડશે અંતર પડશે વાલા અંતર પડશે એ બળગાડી
મારે હૃદય બિરાજો એ વિનમો प्यारी राधे राधे हमारी हमारो तन राधा श्री राधा श्री राधा हमारो तन राधा श्री राधा श्री राधा यमुना ज्योति बलवारे वल्लभ विठल गिरधारी